control the external device, or how to control the, we can say, the digital pins using MicroPython, that we have seen in the last session, right? So we have just control the LED and we have make it is on and off in the last session. Okay, so अगर आपको किसी को इसके रिगार्डिंग कोई डाउट आज है, अगर कल आपको डाउट नहीं था, आज अगर आपको डाउट हो रहा है तो आप मेरे को बताइए, तो आप उस डाउट से स्टार्ट करते हैं। अगर नहीं है तो आगे हम फिर दूसरा प्रोसेस हम स्टार्ट करेंगे। तो अगर आपको ऐसा कोई डाउट है कल के सेशन में, नहीं है तो फिर मैं अभी स्टार्ट करता हूँ आज का सेशन, ठीक है? ओके, अभी आप यहाँ पे डाउट नहीं पूछोगे फिर, ठीक है? फिर एग्जाम में तो मेरे डाउट पूछने वाले हो क्या? मेरी एग्जाम तो सिंपल रहेगी नहीं, आप जो पढ़े उसमें से ही एग्जाम रहेगी, लेकिन स्ट्रेट फॉरवर्ड में पूछने वाला नहीं हूँ, ठीक है? मेरे पास दूसरे सब्जेक्ट में मेरे पास ऑप्शंस नहीं है, क्योंकि दूसरे सब्जेक्ट थियोरेटिकल रहते तो उसमें मैं कुछ पूछ नहीं सकता ज़्यादातर, लेकिन ये सब्जेक्ट है वो पूरा क्या बोल सकते हो, लॉजिकल टाइप का सब्जेक्ट है, तो उसके अंदर तो बहुत मेरे पास स्कोप है, बहुत अलग अलग पूछने के लिए, ठीक है? तो आप डाउट पूछिए, वरना मैं तो डाउट क्रिएट करूँगा ही फिर एग्जाम में। ओके, तो अभी हम देखेंगे कि आज कल जैसे डिजिटल आउटपुट के बारे में हमने बताया, तो आज हम डिजिटल इनपुट के बारे में देखेंगे। सो डिजिटल इनपुट में क्या इम्पोर्टेंट थिंग है वो हमको पता होनी चाहिए, ठीक है? तो उसके कॉन्सेप्ट के बारे में हम अगर कल बात कर रहे थे, वो बोलते हैं पुल अप और पुल डाउन। सो ये पुल अप और पुल डाउन, यस સર તમે જે ચલાવો ને એના રિલેટેડ એકાદ પ્રોગ્રામ સર આપતા રહો ને, આવી રીતે તમે હાર્ડ જે પૂછો છો ને એક્ઝામ આવ્યા તો સર અમારે પ્રેક્ટિસ બી રહે કે આ રીતના પૂછાઈ શકે એમ. આપેલા જ છે બકા, આપણે જે એક્સપેરિમેન્ટ, હા સર, ઓલા એક્સપેરિમેન્ટ આપ્યા ને સર, એમ નહીં સર, એક્સપેરિમેન્ટ સર તમે પાછળથી જે આપ્યું ને અમે કીધા પછી, પણ સર આજે ધારો કે આજે જે તમે ચલો એના રિલેટેડ એક પ્રોગ્રામ આપી દો એટલે સર અમારે રિફર બી થઈ જાય એ બાને આજનું ચલાવેલું નહીં મારું જોડે આમ એવું થઈ શકે. આજનો પ્રોગ્રામ એવો ને, દરેક સેશનનો પ્રોગ્રામ પોસિબલ નથી એ રીતે કે દરેક સેશનનો સર પ્રોગ્રામ એમ હોય. નહીં, છેલ્લે તમે સર દરેક પ્રોગ્રામ નહીં આપણે મૂકવાનો નહીં, બટ તમે છેલ્લે એક ક્વેશ્ચન આપતા જાઓ કે આ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરીશું, તમે સોલ્વ કરીને લેતા આવજો એ રીતે. એ તો આપણે જે આના પછીના જે આપણે શું કહીએ છીએ, જે એક્ઝામ્પલનો સેશન્સ જે રાખીએ છીએ, એક્ઝામ્પલના સેશનમાં એ રીતે જ કરું છું. હું તમને આપું જ છું કે ભાઈ આ તમે નેક્સ્ટ ટાઈમ તમને અમુક જે અડધો પ્રોબ્લેમ તમને સમજાવો, અડધો પ્રોબ્લેમ તમને આપો, તે કરી લાવજો. એ આપણે સિસ્ટમ જ છે. હા, અડધો હું સોલ્વ કરું, અડધો તમને બાકીનો આપું છું કે તમે અડધો સોલ્વ કરી શકો. બાકી પ્રેક્ટિસ તો તમારે જ કરવી પડશે. હું તો તમને ફાઇલ વાળો તમે પૂછ્યો ને, તમને ગમે તેટલા પ્રોબ્લેમ આપીશ, પણ હું એ પ્રોબ્લેમ માંથી પૂછવાનો જ નથી. સિમ્પલી વસ્તુ છે. હા બરાબર કારનો જ પૂછીશ હું. એટલે મારાથી જે એક્સપેક્ટેશન રાખશો કે સાહેબ આ રીતનો પૂછશે, એ તો એ તમે એક્સપેક્ટેશન રાખતા જ નહીં મારા જોડે, કારણ કે હું તો અલગ જ પૂછીશ. કારણ કે હું કેવા ક્વેશ્ચન પૂછીશ કે જે પ્રેક્ટિકલ એપ્રોચ હશે. મેં તમને બી ક્વેશ્ચન પેલો બતાવ્યો તો તમે જે એમ્પ્લોય વાળો બતાવ્યો, ઇટ ઇઝ પ્રેક્ટિકલ એપ્રોચ. એ પ્રેક્ટિકલ એપ્રોચનો ક્વેશ્ચન નહોતો તમને બતાવ્યો. તો સેમ આ જે વસ્તુ તમને જે પૂછી એ બી પ્રેક્ટિકલ એપ્રોચનો છે. હા, મેથડ્સ અલગ અલગ હોઈ શકે, બટ ધ એપ્રોચ ઇઝ સેમ. તમારે એની અંદર બી CSV રીડિંગ કરવાનું હતું, એની અંદર લોજિક ક્રિએટ કરવાનું હતું, અને CSV રાઇટિંગ કરવાનું. આ ત્રણ પ્રોસેસ તો એની અંદર બી હતી. તો ઓલરેડી આ એક્ઝામ્પલ આપણે ઓલરેડી સોલ્વ કરી ચૂક્યા. હા, વચ્ચેનું જે લોજિક જે છે કે જે તમારે એવરેજ કેલ્ક્યુલેશન કરવાનું છે, ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ. તો એ ત્યાં એમ્પ્લોયનું વસ્તુ આખી અલગ હતું કે એમ્પ્લોય માટે શું કરવાનું હતું કે તમારે જશે સેલરી સ્લિપ બનાવવાની હતી, બરાબર? તો એની અંદર આપણું શું હતું મેન કે તમારે એ રીતે તમારે જે ફોર્મેટિંગ ચેન્જ કરવાનું હતું કે આની અંદર તમારે શું કરવાનું છે કે તમારે લૂપ ક્રિએટ કરીને તમારે એડિશન કરી અને ટોટલ કેટલી વખત સબ્જેક્ટ આવે છે એ સબ્જેક્ટના કાઉન્ટ વડે ડિવિઝન કરવાનું છે. તો તમને એવરેજ વેલ્યુ મળી જાય સબ્જેક્ટની, બરોબર? તો એ તમારે લોજિક તો ડિફરન્ટ જ હોય છે કે એવરી ટાઈમ એવરી પ્રોગ્રામ ઇઝ ડિફરન્ટ. આના માટે તમે પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિસ એટલે લોજિક તમારું સ્ટ્રાઇક થવું જોઈએ એ ટાઈમે. તમારું લોજિક જો સ્ટ્રાઇક ના થાય તો પછી તો દિવસ લગાવો તો પ્રોબ્લેમ સોલ્વ જ નહીં થાય. ઓકે, સો
એ ક્યારે થશે? તમારું લોજિક સ્ટ્રાઇક ક્યારે થાય? કે ત્યાં નંબર્સ ઓફ પ્રોબ્લેમ્સ જ્યારે તમે સોલ્વ કરો, નંબર્સ ઓફ પ્રોબ્લેમ જ્યારે વધારે વધારે, એવું જરૂરી નથી કે ખાલી તમારે આ ચેપ્ટરના જ તમારે પ્રોબ્લેમ સોલ્વ, કારણ કે હું જે પૂછ્યું હતું ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ ધીસ ચેપ્ટર ઓનલી. આની અંદર શું છે? CSV રીડિંગ, CSV રાઇટિંગ, ઇટ ઇઝ ઓફ ધીસ ચેપ્ટર. બાકી જે લોજિક છે, એવરેજ વેલ્યુ ને ક્યાં સુધી, એ તો બધા યુનિટ તમારા 1, 2, 3 તમારે જે જૂના યુનિટ ચાલે છે એની અંદર બધું આવી ગયું. ફોર બી આવી ગયું, મેથેમેટિક્સ બી આવી ગયું એની અંદર. તે બધું પાછળનું થઈ ગયું. તો એના માટે તો તમારે શું જોઈશે કે પાછળની બી પ્રેક્ટિસ જોઈશે, નવી બી પ્રેક્ટિસ જોઈશે, તો જ તમે લોજિક ક્રિએટ કરી શકશો. બાકી તમે લોજિક ક્રિએટ નહીં કરી શકો. ઓકે, તો આ મેન પ્રોગ્રામિંગમાં આસ્પેક્ટ જ આ છે. કોઈ બી પ્રોગ્રામિંગ તમારે કરવું છે ને, તો મેં તમને સમજાવ્યું કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરી શકો. કે એના પહેલા તમે 2-3 વખત વાંચો, વાંચ્યા પછી એનું લોજિક તમે જસ્ટ ક્રિએટ કરો માઇન્ડમાં કે આ વસ્તુ હોઈ શકે. તેના 3 ભાગમાં તમે ઇનપુટ, એની પ્રોસેસ, આઉટપુટ, આ તમે એના ભાગમાં તમે ડિવિઝન કરો કોઈ બી પ્રોબ્લેમને. પછી ઇનપુટ શું લેવાનું છે એનું તમે વિચારો, શું પ્રોસેસ કરવાની છે અંદર, એ તમારું લોજિક તમે ક્રિએટ કરશો, અને વોટ આઉટપુટ યુ રિક્વાયર્ડ એ તમે પછી આઉટપુટ દેવી. આવી રીતે કરશો તો જ તમારો પ્રોગ્રામ સોલ્વ થાય. એટ એ ટાઈમ સિંગલ શોટમાં તમને ક્યારેય આન્સર નહીં મળે પ્રોગ્રામનો. પ્રોગ્રામ તમે કરશો ત્યારે જ તમને આન્સર. 2-3 વખત તમે પેજમાં કરશો, આગુ પાછું થશે ના કે આ વેરિયેબલ નતો લેવાનો, બીજો લેવાનો, એમ 2-4 વખત તમે કરશો પછી જ તમને સાચું લોજિક તમને ત્યારે જ આવડશે. મતલબ તમે હાથ પગ મારશો તો તમને સાચું લોજિક ક્રિએટ થશે. બરાબર? આના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર? હું પ્રોબ્લેમ્સ તો આપીશ જ, મારી જોડે તો તમારો પ્રોબ્લેમ વધારે જ છે. તમને આપીશ તો તમે થાકી જશો પ્રોબ્લેમ સોલ્વ કરતા કરતા. બરાબર? વાંધો સર આપજો. પણ હું એમાંથી નહીં પૂછું પછી. વાંધો નહીં સર. ઓકે, ઓકે સર. આવશે. ઓકે ઓકે. Okay, so where we are, okay, we are at the called this input process of your particular this node MCU, if or we can say any microcontroller. Okay, so if you are talking about any microcontroller, when we are giving the output to some another devices, then microcontroller will give 1 or 0, or we can say 3.3 volt or 0 volt as the output. It can be 0, it can be 3.3, right? So there will be 2 stage only. It is called high state or it is low state. Only microcontroller has 2 state, high state and low state, while we are giving as an output, because the switch, the output, it may be 0, it may be 1, that's all. But while we are taking as an input, okay, while we are taking as an input, there may be 3 state. Okay, so first is called low state, when your external device is giving you as a 0 voltage as an input. It is called low state. Another state is called high state. So external device, it is giving as a output 2x 3.3 volt. So it is called high state. And another state, it is called not connected state. Okay, when there is a device is not connected, then the state is not defined. Okay, it is called high impedance state. Okay, so this is third state which are possible while we are taking as an input. So if there is a high impedance state is there, then what should be input should be considered at the time of your microcontroller is what microcontroller detect what is voltage of that particular pin, because pin is not connected anywhere. So what will be the that voltage? It may be 0, it may be 3.3 voltage, or in between of 0 to 3.3 voltage. So at that time you are getting false input. Are you getting my point? Because suppose the pin I am connecting, pin is connected with some sensor. When sensor is sensing something, then it will give output as a 3.3 volt. If it is not detecting something, it will give as a 0 volt. But suppose the wire which connecting your sensor and your microcontroller is cut in between. So that at that time you are not getting any output from the sensor to the microcontroller. So previously your pin was high, and after if your pin become high, your wire is getting cut down. Then what is the voltage of your pin? Still it is a high voltage, but the voltage on the sensor side, it is called 0. If it is 0, it is not detecting something, it will become 0. Then still there is a pin which are connected to your microcontroller has a 5 volt, or we can say 3.3 volt high voltages. Then
we can say there is a problem. The pin is not connected, still it is showing high voltages. It is called voltages or 5 voltages or 3.3 voltages. So this problem is taken care by called pulling up and pulling down. Means what? If there is a pin is not connected to any external devices, it will pull your pin down. Or if it is not connected to external devices, it can pull up your pin at high voltage. Two states can be possible. Again, I can pull that pin down, so I can make the pin by default ground. So it is called default case. So by default pin is ground. If it is nothing is connected, it will act as a ground. So this is called pulling down of that particular pin, and pulling up means by default pin is called at high level. It's called 3.3 volt level. So it is called pulling up process. So if and no external device is connected to that pin, so it will pull up that particular pin. So I will try to make you understand by all just a new sheet. I'm just going to open. Just I will share you with that screen. Wait a minute. Draw. Okay. Okay, I will share a screen with you. You can see that. Okay, so suppose this is a microcontroller which we are talking about, right? This is microcontroller, and if this is a pin of microcontroller, it is connected with one sensor. Suppose this is a sensor which sense, and it has a 2 pin, and one pin goes to this pin and one is connected to ground pin of your particular sensor. So this is called a sensor ground pin. Okay, so this is ground pin of sensor. This is called ground pin of sensor, or I will show it by symbol of ground. Okay, so this is called ground pin of your particular microcontroller, and this is called pin which detects if this detects something, it will make this pin as a 3.3 volt. If it doesn't detect anything, this pin will come low. Suppose if it is connected directly to the microcontroller, then there is no problem, because the sensor by default, if it is powering up by our external power, and basically sensor required power supply, so we need to give the power supply to the sensor. This is called, suppose this is called plus 3.3 volt. So this power we are given, this is a plus, this is called minus, and this is called output pin of the sensor, which will give you a 3.3 or ground when this sensor detects nothing. Okay, so this is 2 state possible, 1 or 0. Okay, so when something is detected, it detects as a 1. So inside the microcontroller we are getting as a 1, or if this doesn't detect anything, we are getting 0. Or in terms of voltage, we are talking about, we are getting 3.3 volt or 0. Okay, this is in voltage. So, but if there is a pin is not connected, suppose this pin is not connected, and at that time, what is the voltage of this pin? This is a question. Okay, the question is this call, what is the voltage of this pin? Because it is not connected to sensor, so by we can say it is 0. Simply we can say it is 0, but it is not like that, because suppose I am showing you internal view of your microcontroller. Basically internal, if you are talking about this pins, this is external side of the microcontroller, and this is internal side of microcontroller. This pins basically goes to your if it is digital pin, it goes to where it detects the voltages. Okay, so voltages detection will goes to circuitry which detects the voltages. The circuitry doesn't have any facility to we can say consider the
pin, if it is not connected, then it will consider this pin as a by default 0. No, there is no facility like that. So this circuit which we are talking about, it doesn't have any facility. So whatever voltage is over here on this pin, the charge, we can say, what is the charge available on this pin? It is acting as a voltage of that particular pin. So what is charge? If previously this pin is connected to this sensor, and at that time your sensor is called high voltages, 3.3 voltages previously. After we have not connected this pin, and we have removed the sensor pin this side. Okay, so what happened? This 3.3 voltage is still on this pin. Okay, the voltage is still on this pin because we have not connected to ground. If we have connected to ground, the voltage becomes 0. But still there is a pin, because if you are talking about the cell, or we can say your capacitor, if we charge the capacitor once and we remove that capacitor from the circuit, still the charge is present on the capacitor. Same like that, the pin, first we have connected with the sensor, and the sensor is 3.3 volt, and we have removed the sensor from this pin. Still this pin is connected, still there is a 3.3 voltage is present on this pin, and gradually it decreases to 0 volt. Why I am talking about gradually decreasing? Because this pin with ground, so this is ground pin. Okay, this is ground pin, or we can say we have put this circuitry on the ground, and the distance between this ground and this pin is somewhat. Okay, and this is called ground. Okay, and the distance will act as your particular capacitor. Okay, and the capacitor will discharge in slow rate as per the distance between ground and your pin. So this discharge process is going on. So your pin will be 3.3 volt initially, and that will become 3 volt, they will become 2.5 volt, they become 2 volt, they become 1 volt, and lastly it will become 0 volt. Okay, so this voltage is gradually decreasing to 0 volt. But till that time, so maybe it will take 1 second or 2 seconds. So till that time, we can say what your microcontroller exactly did. So up to the 3 volt, or we can say 2.7 volt, it will consider your pin as a high. So up to this time, or if it will say it is, we are taking, if we are, will say that total we require 2 seconds. Suppose total time is required to 2 seconds for 3.3 to 0 volt. So up to this it will take 1 second, and up to this it will take 1 second. So what happened? Up to that time your pin will act as a high pin, and up to this time your pin acts as a low pin. Okay, so why this happens? Because this sensor is disconnected from the pin, but pin has some initial charge, that charge will reduce to some voltages, which will again reduce to 2.7. So till that time your voltage will be considered as a high voltage, and that's why your pin is considered as a 1. After 2.7 voltages, your pin will be considered as a 0. Okay, so for 1 second it become high, for another 1 second it becomes 0. So but sensor is still at 3.3 volt. So there is a problem. So it will detect as a 1, it will detect as 0 by itself. Okay, so this should not be happen while we are considering this as a floating pin. So this is called floating pin. So we need to make this pin high or low, externally or internally. There is 2 possibilities is there. If we are talking about, this is a microcontroller side, this is external side, and this is internal side of microcontroller. Okay, so this is internal side of microcontroller, and this is external side of your microcontroller. So 2 possibility we can do. Externally we can connect this pin with resistance to ground. Why we require resistance, then I will tell you. To the ground. So if this pin is not connected to any external sensor, this resistance will pull this pin to the 0 volt always. Suppose if we are connecting this sensor to this pin, suppose if you have connected this pin and this become 3.3 volt, then this pin become 3.3 volt. Right? Because this resistance is around 1 kilo ohm, like that. Okay. So this side 3.3 kilovolt, 3.3 volt, and this side 0 volt. So whatever current can go to the
downside, once referring to 0 volt. This is called minimum amount of current is going to the ground side, but this pin become 3.3 volt. If we'll disconnect this sensor from here, then what happen? This pin suddenly become 0, because this current will make your charge to 0 volt. Okay, so we can say suddenly this pin become 0 volt. Okay, so after that this pin become 0 volt. Okay, so this is called external pulling down. Same way, if we want to do the another, we can say pulling up process. So if we, how we can do the pulling up process? So if we say this side and this, again we are, what we are doing, we are connecting the resistance with your 3.3 volt. Okay, so this is all 3.3 volt. Okay, so what happen if this pin is not connected to any external sensor, then always this pin become 3.3 volt. And if we connect this sensor to this pin, if the sensor detects nothing, or if it detects, it will always become 3.3 volt. If it detects nothing, if it is 0 volt, then this pin becomes 0 volt. So current will go something like this. Okay. If the sensor is not connected, then what happens? This pin has a already 0 volt. Then this pin become 0 volt always, because always it will become 3.3 volt. So it will move to the higher side. Okay, so it will become the high side. Okay, so this is called pulling up. So always your pin is try to become high if it is sensor is not connected. Okay, so this is called default case. But this facility is available inside your microcontroller. Okay, so by software, or we can say by commands, we can connect internal resistance. There will be internal resistance already present with ground connection, and one is resistance is connected with 3.3 volt connection. Okay, 3.3 volt, and this called switch, internal switching. This is called internal switching is there. This way connect your pulling up and pulling down resistance as per your requirement. Okay, so how we can do that? So that we need to go again in the detail of that particular, yesterday what we have seen, the detail regarding that pulling up and pulling down process. So we'll go that and we'll check that how this pulling up and pulling down is going to be happen in that particular section. Okay, just I will share that particular screen with you. Just a second. Where it was. MicroPython. Okay, so okay, so that we have seen the last session this thing, and we have done this program like that. Okay, so this program what we have done in the last session, this one, but we have not seen this particular line. So there what we have done is we have make this pin as a input pin, and we have make this pin as a pull up. So always your pin will become the high level until you will make your pin 0 by external some sensors. If you are not connecting the sensor, it will be always high. Pull down means your pin become low state till you have not connected any sensor in the external side. So are you clear with what is pulling down and what is pulling up? Yes, sir. What about rest people? Is it clear?
If it is not clear, I will show you again. બાકીનો કોઈ જવાબ નથી આપતા. સંભળાતો નહીં અવાજ શું મારો? સર Yes, sir. સંભળાય છે? Okay, no problem. Okay, so now what we are going to do, we will make that pull up and pull down. We'll make this pin as a input pin. આજે આપણે input નું section નું જોવાનું છે, input pin નું. Okay, just a second, let me connect that node MCU for you, and then I will connection, and I will just wait a minute. This I will do connection. Wait a minute, I think there is issue with your node MCU. Just a minute. Not able to connect. Okay, so I will share the screen with you. Okay, so I think you are be able to visualize the Putty software, right? Yes, sir. Okay, just I will share whole the screen. So let me okay. So you can see there is a Putty software which we are using for communicating with your Node MCU, and this is a program that we are going to run on this Node MCU using this Putty software, and we can make this call connect. We can connect the external devices. How we are going to take input, because I don't have any sensor.
If I have a sensor, then I can connect it. Let me check that. I think I don't have any sensor like that. But we have one another option of that. So yes, I have a sensor. Let me check that if it is working or not. But we have another options that we can do that in different way. Okay. Wait a minute. હવે તમારા પ્રેક્ટિકલ સેશન જ છે બધા લેબ જ છે તમારી. Okay. So just I will share that hardware with you on my camera. IP camera, IP webcam. Okay. So just I will start that. Server is started. I will connect it. Okay, browser full screen. Okay, so is it visible? Okay, so this Yes, is sir. this is called yesterday's configuration that we have did. Okay, just today what we are going to do, we are connecting this sensor. You can see what is this sensor is. IR sensor. Yes. Okay, so we are going to connect this sensor and we'll take input from this sensor. તો હવે તમે જોઈ શકો છો કે આપણે ગઈકાલે આ જે કનેક્શન્સ કર્યું હતું. ઓકે, આ જે સેન્સર તમે જોઈ શકો છો કે આ આપણું નોડ એમસીયુ છે અને એ જે પિન હતી એના જોડે આપણે અહીંયા એલઈડી કનેક્ટ કરી દીધી, રાઈટ. સો વોટ વી આર ગોઈંગ ટુ ડુ ઇઝ વી આર ગોઈંગ ટુ કનેક્ટ ધીસ સેન્સર. તમે જોઈ શકો સેન્સરમાં શું ફેસિલિટી છે, અહીંયા કયા કયા જે બેઝિકલી કહી શકાય કે પિન્સ છે, કઈ કઈ પિન્સ છે તમને દેખાતી હશે અહીંયા પિન. 3 પિન છે એની અંદર. एक છે VCC, one is called ground, one is called output. So થોડું ફોકસ કરીએ તો તમને દેખાશે, ઓટો ફોકસિંગ છે એટલે. ઓકે, હા હવે તમને દેખાશે. એક છે VCC, ground and one is called output. Okay, so these 3 pins are basically, one pin is called out, there from there we are getting 1 or 0. One is called ground pin, one is called VCC pin. Okay, so basically this sensor we are getting output as a call 0 to 3.3 volt. So what we are going to connect this sensor right now. Just let me check first. So what I am going to do is I am connecting this sensor. Is called, one is called VCC, one is called ground. So first I will do connection with sensor and then I will take the input to the regular sensor. So this may be black one will be your input pin. So I am connecting, I have connected this 3 pin. This is called your VCC. Red with this light means we can say purple color, like that. So how to connect with because it is not possible to connect with this to this sensor because this is male pin, this is again this side it is male pin. Okay, so what I required is I required the female to female pin which is for connection of that particular sensor. Okay, so we require the female to female like this pin. Okay, so this is called female to female pin. Wait a minute, I will find for you. Okay, so we have female to female pin and we are going to use that female to female pin for this connection. Okay, and 2.
Okay, so we have female to female pins over here. We remove that female to female connectors. Male to female connectors we have removed. Okay, so this red will become your PCC. Color is not important, but we'll do like that, so it is good for you. You can visualize the thing very good. Wait a second. Pin खराब लागे છે. Okay, so it is connected to ground, and one last is called output from the sensor. So what I'm going to do is I'm connecting this as a ground, so you can see ground is over here. This is called your 3.3 volt. So you can see on the sensor side, તમને કંઈક દેખાશે sensor side છે, the sensor you can see that this is sensor. Now I'm going to connect this called 3.3 volt. તમને જોયો છે light indication આવી ગયું અહીંયા. Okay, so we are getting the indication of light. So light indication says that your device is connected and you're detecting something. Okay, so if I'll go, if you're putting sensor like that, so if I put my hand near to the sensor, you can see I can detect that particular detection થઈ રહ્યું છે અહીંયા. Okay, so I will put hand near to the sensor, it will sense. Okay, so I'm getting as output to the sensor in this pin, output pin. Okay, so how much voltage I am getting as output pin? So I will show you on the multimeter side. So just multimeter, you can see that multimeter. So we won't require this. Focus. Let's see, focus also. Wait a minute. Okay, તમને points તો દેખાશે જેની અંદર કોઈ ઇશ્યુ નથી એવા. So just I will make it as a 20 volt. Okay, તમને points દેખાય છે અહીંયા. Okay, now what I'm going to do is I am connected to ground, and when I'm connected to the particular output of this particular pin. તો તમે અહીંયા જોઈ શકો છો. So અહીંયા તમારું જે છે ગ્રાઉન્ડ છે અને એક આઉટપુટ છે. તો અહીંયા બેક એન્ડ સાઈડમાં કનેક્શન કર્યું છું. અહીંયા તમે જે સાઈડ છે ગ્રાઉન્ડ સાઈડ કનેક્શન કરો. તો if you are getting that 3.3 voltages, and if you detect something, you are getting it is near to 0 voltage. Okay, near to 0, not exactly 0, but something like 1.44. Okay, if it is detecting. If it is not detecting, we are getting 3.3, then 0. So if it is detecting, it gets the 0. If it is not detecting, it gets the 3.3. So okay, you are getting the output of sensor. If it detects, we are getting 0, means near equal to 0, and if it is not detecting, then we are getting as 3.3 volt. Okay, so we can see this is near equal to 0. So because digitally it is 0, and this is digitally it is a 1. Okay, so digital 0, digital 1, 0, 1, 0, 1. Okay, so what exactly, how to connect this sensor? Because while it is sensing something, it will give as a 0 as output, right? And if it is not sensing something, we are getting as a plus 3.3 as output. So normally we are getting 3.3 voltage as a output. So if you are getting normally 3.3 voltages, means your pin should be in which mode? In normal state, it should be in 3.3 volt mode. Because if it doesn't connected, and if it is
not detected. Two things we can understand as the same thing. Okay, if it doesn't connected, just a second. If it is doesn't connected means we need to understand nothing is detected. Means false detection should be prevented. Okay, if it is not connected and if you are not getting detected something, your pin should be always high. If it is detected, if I am detecting something in this sensor, your pin become low. Okay, so what I am going to do, I am connecting to pin number. Suppose I am connecting to D4. Sorry, D4 is not possible because D4 we have already defined pin in the last session. If you are going to connect to D2, okay. કેમ એવું થયું એનું કારણ આપણે જસ્ટ આગલા પ્રોગ્રામની અંદર જે આપણે છે ને ઓલરેડી પિનને ડિફાઇન કરી હતી ડિફાઇન એઝ આઉટપુટ પિન એટલે તમે જોઈ શકો એનું સેન્સર ઓટોમેટિક ચાલુ થઈ ગયું ઓકે વી આર ગેટિંગ 3.3 વોલ્ટેજ ઇન ધેટ પિન સો વોટ વી આર going to do is we are connecting this pin in different pin. So I just now I connected into pin number D2. So what is the equivalent of D2 pin? So what we need to do is we need to find the node MCU GPIOs. Just આટલું લખશો એટલે તમને GPIOs મળી જશે. Just go into images and that's all. So D2 means GPIO 4. Okay. So we need to write pin number 4 in this call our program. તો તમારો જે છે તમે જોઈ શકો છો what we need to do is pin number 4 વોલ્ટેજ છે એની અંદર just will make as a pull up કે pull down. શું કરવું પડશે આપણે pull up કરવું પડશે pull down કરવું પડશે Pull down. Pull down. Okay. What about others? શું કરવું પડે પિનને પુલ અપ કરવી પડશે પુલ ડાઉન કરવું પડશે આ બે વસ્તુ તમારે ખાસ કન્સેપ્ટ ધ્યાનમાં રાખવી પડે ખ્યાલ આવે ને કોન્સેપ્ટ તો ખ્યાલ આવે ને પુલ અપ ને પુલ ડાઉન નો કોન્સેપ્ટ તો શું કરવું પડશે પિનને પુલ અપ કરવી પડશે કે પુલ ડાઉન કરવું પડશે આ બધું પ્રેક્ટિકલ છે તમારું આ બધું ખ્યાલ રાખવું પડશે બાકી કોઈ કામનું નથી આટલું બધું ભણેલા pull up. Okay. So why pull up and why pull down? Okay, so two answer I'm getting pull up and pull down. So why we require pull up and why we require pull down? So give me the answer for that. So we required a pull down because value is always getting 1.5 and 3.3 ની વચ્ચે આવે છે 1.5 ને 0 કરવા પડે છે એના માટે pull down resistor use કરવો પડશે Okay, why pull up? Why pull up? No response. Okay, again I will tell you just what we have shown in this call pulling up and pulling down. So what default case we require? Default case means if sensor is not connected to this pin, then what should be the default value of this sensor? The default value of that particular pin. So we can make it as 0 or we can make it as a 3.3 or 0 or 1 we can say. Suppose our sensor, right now our sensor will give you as a 0 when it is detect something. If it is not detecting something, we are getting 3.3. So what is the default case for sensor? Detection is the default case or not detection is default case for sensor? Generally, what should be the default? not detecting. So not detection will be always, we can say something is detecting means it is not default. We are using as a not detecting as a default. We can take as a detecting as a default case, no issue. But for sake general purpose, we are taking as a not detecting as a default case. So if you are not detecting as a default case, what should be the not detecting output?
3.3. In this sensor we are getting 3.3 voltage when it detects nothing. So we are getting 3.3. So we can say 3.3 volt is the default case when nothing is detected. Then for pin which is not connected, and we need to say that pin that it is not connected by default, then we need to keep your pin always 3.3 voltage, so it will understand then that nothing is detected. Okay, so nothing is detected is equivalent to not connected. Nothing is detected is not equivalent to not connected, because suppose we have keep the sensor something like that, somebody is coming and we need to open the door, something like that, and suppose wire breaks in between of that sensor, so it will understand if we have make reverse programming in some like that. If it is detected is called default case, so if it is wire is cut down at that time, is your door will open, because it detects something like that. If it is not connected is equal to detection, so your door is going to be open. But what we will always tell the sensor is that not detected is equivalent to the not connected. If it is your door is closed and sensor wire is getting cut down, so it understand that pin is still not connected and is equal to not detected. So it doesn't differentiate about not connected and not detected. Okay, so that why here we need to keep your default is called 3.3 volt. So we need to make your pin pull up. So we can make the pull down also. Okay, pull down also means if you keep this pin as a 0 volt by default, then your pin is not detected, means you are getting 3.3 volt always. And if you are detecting, so it will go give you 0 volt. So sensor, when sensor is connected, no issue, it will give perfect result. But when sensor is not connected, then it will detect that still you are detecting something. So the default case will become reverse way. Okay, so this is the importance of your, we can say, pulling up and pulling down process of that particular pin. Okay, so what we'll do, we make this pin pull up by default. Okay, so we'll do, so first we'll start with from machine import pin. So just we'll copy this and we'll paste in this and enter. Okay, by default enter આવી ગયો એની અંદર. પછી આપણે શું કરવાનું છે, જસ્ટ વિલ મેક ધીસ પિન પુલ અપ. બીજું બધું તો જે આગળનું જે છે શેના માટે છે, યોર ઇનપુટ લેવા માટે નથી, એ શેના માટે, આઉટપુટ માટે છે. So pin number 4 and we can change the pin number. This is called sense. Okay, sense just આપણે નામ આપીએ and this will make it a enter. So what I'm getting is now I have made the pin number 4 is the input and the pin become pull up. Suppose here if I am right now I am connected to sensor, I will just read the value. How I am reading the value. So I am reading the value like this, copy, and I will just paste over here, and instead of P2 I need to write the sense pin. I am printing the value of available right now on the pin. So what is the value is available right now on the pin? 1. Okay. Suppose now again if I read the sensor, what I am getting value is a 0. Again I am sensing is a call 1. Okay. So now I will show you in the physical view. Physical view જોઈ શકો અત્યારે. એક સાઈડ ફિઝિકલ વ્યૂ છે, એક સાઈડ આપણે અહીંયા જોઈએ. ઓકે, તો તમે જોઈ શકો અત્યારે સેન્સર, તમે અહીંયા સેન્સરમાં જોશો કે સેન્સરમાં ડિટેક્શન કશું જ નથી. ઓકે, અહીંયા તમે લાઇટ જોઈ શકો છો, ઓફ છે અહીંયાની લાઇટ. જો અહીંયા હું સેન્સિંગ કરીશ તો લાઇટ ઓન થઈ, સેન્સિંગ નથી તો લાઇટ ઓફ થઈ. ઇફ ઇટ ઇઝ નોટ સેન્સિંગ, જસ્ટ આઈ વિલ પ્રિન્ટ દેટ આઈ એમ ગેટિંગ એઝ એ 0. ઇફ અને ઓબ્જેક્ટ મૂકીશ. ઓકે, આની આગળ ઓબ્જેક્ટ મૂક્યો, તમે જોશો હવે ઓબ્જેક્ટ મૂક્યો છે અહીંયા, અને ઓબ્જેક્ટ અત્યારે સેન્સ થઈ રહ્યો છે સામે, અને જસ્ટ હું સેન્સ કરીશ તો તમે જોશો વેલ્યુ 1. ઓબ્જેક્ટ લઈ લીધો, સેન્સ કરીશ 0, ઓબ્જેક્ટ રાખ્યો, સેન્સ કરીશ 1, ફરીથી સેન્સ કરીશ તો 1, ફરી સેન્સ કરીશ તો 1. સો રાઇટ નાઉ આઈ એમ ગેટિંગ વેલ્યુ એઝ એ 0 and 1, 0, 0,
Okay, so right now I am sensing the sensor value 0 and 1. Okay, but if you do not have any sensors, then what you can do, just put your ground pin to the input pin or your 3.3 pin as a input pin. તમે ગમે ડાયરેક્ટ એ ઇનપુટ છે તમે પિનમાં આપી શકો સ્ટ્રેટ ફોરવર્ડ. સપોઝ કે ધીસ ઇઝ યોર 3.3 વોલ્ટ પિન, તમે જોઈ શકો છો અહીંયા. Okay, so this is your 3.3 volt pin. Okay, and since આનું છે ને ફોકસિંગ બરોબર નથી આવી રહ્યું ફોકસ. Let me focus again. હજી તમને બતાવું એટલે તમને ખ્યાલ. ઓકે, તો તમે અહીંયા જોશો હવે સાઈડમાં લઈ લઈએ. ઓકે, તો અહીંયા જે કનેક્શન છે તમારી જે અહીંયા દેખાય છે કે અહીંયા 3.3 વોલ્ટની પિન છે. ફર્સ્ટ આ જે છે તમારી 3.3, આ તમારી પિનને સીધું જ તમે આ સપોઝ અહીંથી હું નીકાળી અને સીધું જ તમારી પિન નંબર અહીંયા તમારે તમે જોઈ શકો D2 પિનમાં અહીંયા સીધું અહીંયા લગાવીશ. આ રીતે D2 પિનમાં આવી રીતે લગાવીશ સીધું જ. આ સીધું ઇનપુટ કયું સીધું અહીંથી લઈને ઇનપુટ, બરોબર, જસ્ટ ફોર ચેક પર્પઝ. તો હવે અહીંયા તમે વેલ્યુ ચેક કરશો તો આઈ એમ ગેટિંગ 1 બીકોઝ ધીસ ઇઝ કોલ્ડ પિન બીકમ વી 1. સપોઝ આને હું રિમૂવ કરી નાખીશ અત્યારે, સ્ટીલ ઇટ વિલ બીકમ 1. કેમ? અહીંયા રિમૂવ કરી નાખ્યું તો બી 1 બતાવ. કેમ? એનું રીઝન શું છે કોઈ કહે છે? રિમૂવ કરી નાખ્યું 0 થઈ જવું જોઈએ ને. અહીંયા સેન્સિંગમાં શું બતાવે છે? 1 બતાવે છે. સપોઝ કે હવે ગ્રાઉન્ડ પિન અહીંયા D2 માં લગાવીશ, દેખાય છે તમને ગ્રાઉન્ડ પિન? હવે આ જે D2 છે અગેન હું અહીંયા ગ્રાઉન્ડ પિન કનેક્ટ કરીશ. ઓકે, D2 માં ગ્રાઉન્ડ પિન કનેક્ટ કરે, હું સેન્સ કરીશ શું બતાવે છે? 0. સપોઝ આને નીકાળી દઈશ તો શું બતાવે છે? 1. કેમ આવું? નીકાળ્યા પછી 1 કેમ બતાવે? 1 means high, we are getting 3.3 voltage over here. So as I am getting 3.3 voltage or something is connected to this pin. તમારે લેક્ચર છે અત્યારે? કોઈ 2:30 વાગે છે? લેબ છે? કોની છે? તમારી છે? હા, ઓકે. તો તમે જોઈ શકો ફરીથી હું 5 વોલ્ટ કનેક્ટ કરું. 5 વોલ્ટ કનેક્ટ કરું કે ના કરું, ઓલવેઝ આઈ એમ ગેટિંગ એઝ એ 1. ખ્યાલ આવ્યો પુલઅપનો? અત્યારે ખ્યાલ આવ્યો પુલઅપનો મતલબ શું થયો? if pin is connected or not connected, I am getting always 1 voltage. But if I am making this pin as a ground and a ground કરીશ, then I am getting as a 0. Okay, this is meaning of pull up of that particular pin. Okay, તો ખ્યાલ આવ્યો શું આપણે કર્યું અત્યાર સુધીમાં? પુલ અપ કોને કહેવાય? Yes, sir. ઓકે, એક્સટર્નલ સેન્સર જોડે કેવી રીતે કનેક્શન કરી શકાય? સપોઝ કોઈ પિનને તમે પુલ અપ નથી કરતા તો શું થશે? સપોઝ કે જસ્ટ આપણે સપોઝ કે આ પિન નંબર 2 છે, બરોબર? GPIO2 એટલે શું થશે? કઈ પિન થશે? 14. GPIO2. GPIO2 means GPIO2, हाँ, this is called D4. D4 I think we have used in the last way. If you are using D1 is GPIO5. Okay, so we'll make it a GPIO5 and just we'll copy and paste that and we'll make as a GPIO5 and this is called without pull up. Okay, just pull ખાલી નામ આપીને આપણે just without pull up and just એને input તરીકે લઈ લીધી પિન, બરોબર? right now I am printing that value of that pull pin, નામ આપ્યું છે તમે જોઈ શકો. અત્યારે એનું વેલ્યુ શું છે? 0. સપોઝ D5 જે પિન આપણે D5 કરી હતી ને, સોરી D2 કે D1 કરી હતી, રાઈટ? D5 એટલે ઓકે D1. ઓકે, તો D1 જે પિન છે, હવે અત્યારે સપોઝ D1 પિનને અત્યારે તમે જોઈ શકો બલ પડી જશે એમાં. D1 જે છે
D1 માં હું કનેક્શન કરું છું અત્યારે તમે જોઈ શકો અહીંયા D1 માં કનેક્શન કર્યું ઓકે તો હવે હું સેન્સ કરીશ તો શું બતાવશે 1 ઓકે તમે જોજો એ 1 કનેક્શન છે જે કનેક્શન છે જ અહીંયા અત્યારે હું જસ્ટ એન્ટર કરી રહ્યો છું ચેક કરવા માટે અત્યારે નીકાળી દીધી પિન તો સ્ટીલ ઇટ શોઝ 1 ઓકે અત્યારે એ જ 1 બતાવે છે એ જ પિન હમણાં 0 બતાવતી હતી થોડી વાર પહેલા સપોઝ હું અત્યારે નીકાળી દીધી પિન કેટલા ટાઈમ સુધી એ 1 બતાવશે જોજો અત્યારે 1 બતાવે છે અત્યારે અગેન આઈ એમ પ્રિન્ટિંગ ઇટ શોઝ 1 અગેન કંઈક ટાઈમ થશે એના પછી એ 0 થશે કારણ કે અત્યારે એનો ચાર્જ એની ઉપર છે હવે સપોઝ હું મારો હાથ ટચ કરી દઉં આની ઉપર પિન ઉપર બરોબર કારણ કે ચાર્જ સપોઝ કે નીકાળી દેવો છે સપોઝ હાથ ટચ કરી દીધો થઈ ગઈ 0 પિન ખ્યાલ આવ્યો હા ખ્યાલ આવ્યો આજનો 0 કેમ થયું મેં કે પિન કનેક્ટ નથી કરી જે ચાર્જ હતો મેં શું કર્યો મેં મારા આંગળી ડિસ્ચાર્જ કરી દીધી પિનને તો એ 0 થઈ ગયું તો આ પ્રોબ્લેમ થાય છે તમે પુલિંગ અપ પુલિંગ ડાઉન ના કરો ને તો આ પ્રોબ્લેમ થઈ શકે સો આર યુ ગેટિંગ ધ વોટ ઇઝ પુલિંગ અપ પુલિંગ ડાઉન વોટ ઇઝ કોલ્ડ ડિજિટલ ઇનપુટ કેવી રીતે લઈ શકો ઓકે સો નેક્સ્ટ ટાઈમ આપણે એનાલોગ વિશે વાત કરીશું એનાલોગ કેવી રીતે તમે ડિટેક્ટ કરી શકો ઓકે તો આજનામાં કોઈના સેશનમાં ડાઉટ હોય તો કહો મિત્રો આપણે આજનું સેશન એન્ડ કરીએ ઓકે સો